जय सत्य सनातन सत्य धर्मनी जय। संत बड़े परमार्थे आनवा को शीतलयं तपान बुझाए और के दे दे अपनो रंग। संत सपूत ने तुम बड़ा ત્રણેયનો એક સ્વભાવ તારે પણ ડૂબાડે નહીં જેને તારા ઉપર ભાવ। સદગુરુને શરણે નમો આને માગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીઓ હરિ રસયામૃત સ્વાદ સદગુરુ મહારાજની। મહારાજે સરસ વાત કરી। ભજન પોતાના માટે છે। હાવ સમજણની ભાષામાં લઈએ તો આપણા મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હોય, ચાર્જર કરીએ તો આપણો મોબાઈલ જ હાલે ને, બીજાનો થોડો હાલે। આપણો જ મોબાઈલ ચાલુ થાય એમ ભજન આપણે કર્યું હોય તો આપણો ભવરોગ મટે, નકર ભવરોગ મટે નહીં। આ જીવને ભવરોગ લાગુ પડ્યો છે। જન્મવું ને મરવું, જન્મવું ને મરવું। જેમ કુવામાં પેલા રેન્ટ હાલતા, ડબ્બા પછી ડબ્બો પાણીનો ભરાઈને આવે ને ઠલવાઈને આવે ને ફળવાઈને એમ ફર્યા જ કરે છે। કારણ કે આ સંસારનું ચક્ર છે ને, આમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી। કેમ નથી નીકળી શકતું? કારણ કે આ માયા મીઠી લાગે છે અને ગોળથી લાગે છે ગળી। માયા મીઠી લાગે, ગોળથી લાગે ગળી। સંત સમજાવે તોય નો સમજે, કદાચ સમજાવે ને તોય સમજે નહીં, અને વારે વારે 84 ફરે। 84 ના ચક્કર માંથી માન નીકળવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે અને પાછો એમાં ને એમાં જાય છે। તો આ 84 ની ચક્કર માંથી નીકળવા માટે ભજન છે। અને સંતો મનને સમજાવવા માટે આપણું મન જ્યાં ત્યાં બધે રખડતું હોય અને વાણી દ્વારા સંતો કહે છે, વારી વારી જાઓ રે મારા ગુરુજીને આજે। વારી વારી જાઓ રે મારા ગુરુજીને આજે। જાતા રજળતે હો તો भटके रे गए थे। भटके रे गए थे। बावड़ियों जाले मुझने घर में पहुंचाड़े नाथ। वारे वारे जाओ रे माया गुरुजी ने आजे। वारे वारे जाओ रे माया गुरुजी ने आजे। આપણે પરમાત્માને ગોતતા હતા, જ્યાં ત્યાં બધે જ આટા મારતા હતા, પણ ઈશ્વર તત્વ શું છે એની આપણને ખબર હતી નહીં। અને જ્યાં ત્યાં રજળતી ભટકી ગઈ આપણી વૃત્તિ છે ને, બધે રખડતી હતી અને બધે રખડીને ભટકી ગઈ।
પણ જો કોઈ આપણને પ્રેમ ગુરુ એવા મળી ગયા અને આપણું બાવડું ઝાલી અને ગુરુ શરણે લઈ જાય ને, ત્યારે આપણને શાંતિ થાય. જ્યાં ત્યાં રઝળતી હું તો ભટકી ગઈ થી, બાવળિયું ઝાલી મુજને ઘરમાં પહોંચાડી. હવે પોતાનું ઘર મળી જાય તો શાંતિ થાય, બાકી બીજાના ઘરે આપણે જઈએ કલાક 2 કલાક રહી તરત હળવળ થાય કે હાલો હવે આપણે ઘરે જઈએ. કારણ કે પોતાના ઘરે જાય તો જ શાંતિ થાય. તો પોતાનું ઘર બતાવી દે, ગુરુ શરણે જાય તો પોતાનું ઘર બતાવી દે અને પોતાને ઘરે શાંતિ થાય. હમણાં વાણી ગાય, શાંતિ ક્યાંથી આવે, ત્યાગ બધું સમજાવે. મારું તારું મનથી જ આવે અને દુબજા ભાવ મટી જ આવે. બે પણાનો જે ભાવ છે એ એક ભાવ થઈ જાય અને એક ભાવ થાય પછી એમાં કુભાવ આવે નહીં. જ્યાં ત્યાં રઝળતી હું તો ભટકી ગઈ થી, બાવળિયું ઝાલી મુજને ઘરમાં પહોંચાડી. નાથ વારી વારી જાઉં મારા ગુરુજીને આજે. તો ગુરુ મહારાજ શરણે ગયા એટલે આપણને હું ગુરુ મહારાજ એવું જ્ઞાન આપ્યું તો કે અજર અમાર એવા સ્વામીને પામે, જન્મ મરણ ભય મટાડે હો તો મહાસુખ પામે. નાથ વારે વારી જાઓ રે મારો ગુરુજીને આજે. વારે વારે જાઓ રે મારા ગુરુજીને આજે. આપણને એવો પરમાત્મા, એવો ભગવાન બતાવ્યો, એવું સ્વરૂપ બતાવ્યું. અજર અમર એવા સ્વામીને પામી. કારણ કે જે જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, આવો અજર અમર આ વસ્તુ આપણને બતાવી છે. અજર અમર એવા સ્વામીને પામી, જન્મ મરણ ભય મટાડી દીધો. કે ભાઈ તારે જન્મ નથી, મરણ નથી, આ તો બધી મનની કલ્પના છે. જ્યાં સુધી દેહ દશા છે ત્યાં હું દેહની અંદર આ બધી મનની કલ્પના છે. કારણ કે જગત આખું કલ્પિત છે. કલ્પ પર કલ્પનાથી આખું જગત ઊભું થયું, ખરું થયું છે. કારણ કે આપણે મોટર જોઈ, બંગલા જોઈ, ગાડી જોઈ, આ બધું મનની અંદર આપણે કલ્પના કરી અને કલ્પનાથી આખું જગત ખરું થઈ ગયું. આ બધી કલ્પના છે. પણ અજર અમર એવા સ્વામીને પામી, જન્મ મરણ ભય મટાડી દીધો માથેથી. જન્મ મરણ ભય મટાડી હું તો મહાસુખ પામી. નાથ વારી વારી જાઉં મારા ગુરુજીને આજે. કારણ કે ગુરુનો બદલો દઈએ કાંઈ એવો નથી. કારણ કે જો કોઈ આ ચક્કરમાંથી બહાર કાઢવા વાળો હોય તો ગુરુ છે. એટલે આ દેહ ગુરુની વાત નથી, ઘાટ ગુરુની વાત નથી, પણ એ ઘાટેથી જે જ્ઞાન મળ્યું છે ને એટલે આ ઘાટની બલિહારી છે. બાકી ગુરુ તત્વ કંઈક અલગ છે. કારણ કે ગુરુ તત્વ કંઈક અલગ છે. પણ આપણે ઘાટને થોપીને બેસી રહેશું ત્યાં સુધી પણ આપણો મેળ આવે એવો નથી. ગુરુ મહારાજે આપણને જે રેણી આપી છે, આચરણ આપ્યું છે, એના ઉપર આપણે ધ્યાન દેવાનું છે કે મને હું આપ્યું ગુરુ મહારાજે. જે પ્રતિજ્ઞા આપી છે એ પ્રતિજ્ઞામાં પરિપૂર્ણ રહેવાનું છે. અને પરિપૂર્ણ જો એમાં રહી જાય ને તો આને 84ના ચક્કરમાં જવું પડે નહીં. કારણ કે 84ના ચક્કરથી બહાર કાઢી નાખ્યો છે કે તારે જન્મય નથી ને મરણય નથી. કારણ કે આવું જ્ઞાન જનક રાજાને આપ્યું તો અષ્ટવક્રાએ, અને જનકે રાજ કર્યું છતાંય જનક વિદેહી કહેવાના. દેહ હોવા છતાં રાજ કર્યું અને દુબજા ટાળી ગઈ એની કે હું દેહ નથી એવું નક્કી થઈ ગયું. કારણ કે દેહ છે ત્યાં સુધી આ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે એમ છે. દેહ વયા ગયા પછી આ વસ્તુની પ્રાપ્તિ થાય એમ નથી. એટલે આને
મનુષ્ય દેહ ઉત્તમ વસ્તુ છે અને ઉત્તમ કીધો એને કે દેવો પણ જેની યાચના કરે. અમને જો એકવાર મનુષ્ય જન્મ મળે ને તો અમે પણ પરમાત્માનું ભજન કરીએ, અમે પણ ઈશ્વરનું ભજન કરીએ. એટલે આ મોંઘા મોંઘો દેહ આપણને મળ્યો છે, ફરીને મળશે કે નહીં એની ખબર નથી, પણ મળ્યો છે એમાં કંઈક પ્રાપ્ત કરવાનું છે. અને જો આમાં કંઈક કમાણી કરી હોય ઈશ્વરના નામની, તો આ છેલ્લે સુધી આની હારી આ વસ્તુ છે. ભૌતિકમાં આપણે ગમે એટલી કમાણી કરી હોય, અહીંયા ઢગલો કર્યો એ અહીંયા જ મૂકીને જવાનો છે, અહીંથી કોઈ કાંઈ લઈને ગયું નથી. આવ્યા ત્યારે કઈ લાવ્યા નહોતા અને ગમે એટલો ઢગલો કર્યો તો જાય ત્યારે કોઈ કાંઈ લઈને જાતું નથી. અહીંયા જેમ ઢગલો કર્યો છે એમ બીજે જઈને પાછો ઢગલો જ કરવાનો છે. એમ આ માયા છે ને એ બધાને મીઠી લાગે છે, પણ જો એક શબ્દ કાને પડી ગયો કે ભાઈ આ જે માયા છે અને માયાની ઓથે જ ભગવાન છે. હો, ભગવાન ક્યાંય આઘો નથી. તારે ઓથે હરીને નથી દેખતો, જેમ કુંડળ ઓથે કનક ઢંકાય, બીજો નથી બોલતો. કારણ કે બધાની અંદર આ બોલે ને એ ઈશ્વર છે, પણ આપણે નક્કી નથી થતું. એનું કારણ કે એવો ગુણ નથી બંધાણો. જો એવો ગુણ બંધાય તો આમાંથી ગમે એવો શબ્દ નીકળે નહીં. ગુરુ ગુણ ત્યારે જ ઉતરે, ગુરુ ગુણ ત્યારે જ બંધાય કે જરૂર વગરનો શબ્દ નીકળે જ નહીં. કારણ કે આ શબ્દની મારામારી છે, શબ્દની રમત છે અને શબ્દથી પાર સાહેબો છે, ત્યાં ભોગવાનું છે. જ્યાં સુધી શબ્દ છે ને ત્યાં સુધી માયાજાળ છે. બધી શબ્દની જ માયાજાળ છે અને શબ્દથી ઉપર જાય એટલે નિજ સ્વરૂપ પોતાનું સ્વરૂપમાં ભળી જાય. એટલે કીધું છે નિજ સ્વરૂપ જાણ્યા વિના પાનો દુઃખ અનંત, સમજાયું તે શરણે નમું સદગુરુ શ્રી ભગવાન. કારણ કે જો ગુરુ મહારાજ ન મળ્યા હોત તો આપણને આ સાચી સમજણ આપત કોણ? અને જ્યાં સુધી સમજણ ન મળે ને ત્યાં સુધી આ જીવને શાંતિ થતી નથી. એટલે કીધું છે સમજણ વિના સુખ નહીં આ જીવને, વસ્તુગતે કેમ કરીને ઓળખાય, આપમાં વસે છે આપનો આત્મા, તેથી જીવપણું કાંઈ નહીં જાય. જીવપણું એમ જાય એવું નથી. રવિ રવિ કહેતા રજની નહીં ટળે, ભોજન ભોજન કહેતા ભાંગે નહીં ભૂખ. હૃદય ઉગે રવિ નિજ ગુરુ જ્ઞાનનો, તો અંધારું તો ઉગી પૂછડીએ ભાગી જાય. કારણ કે જ્ઞાનનો જો પ્રકાશ થઈ જાય, જ્ઞાનનો સૂર્ય ઉગી જાય તો અજ્ઞાન રૂપી અંધકાર ઉભું રહેતું નથી. કારણ કે અજ્ઞાન ત્યાં ટકી શકતું નથી. જ્યાં જ્ઞાનનો સૂર્ય ઉગે ને અજ્ઞાન રહી શકતું નથી. આપણને ખબર છે અત્યારે રાત્રિ છે છતાં સવારે સૂર્ય કિરણ કાઢે તો અંધારું ક્યાં જાય છે એ કોઈને ખબર પડી? આ વયું ક્યાં જાય છે? પાછું હાન થાય ત્યાં આવી જાય છે. એમ આ દેહમાંથી ગયા પછી આનો કોઈ માલિક છે નહીં, કોઈ માલિક નથી. છતાંય હું પણ જાતો નથી. એટલે ગુરુ મહારાજે આપણને એવા નિર્મળ બનાવ્યા કે કરવા પાણું રે કાય બાકે ના રાખ્યો, કરવા પાણું રે કાય બાકી ન રાખ્યો. 14 ભોવાન મારે નામે લખાવ્યાના, વારે વારી જાઓ રે મારા ગુરુજન આજે. વારે વારે જાઓ રે મારા ગુરુજીને આજે. કરવા પણ કાંઈ બાકી ન રાખ્યો. પણ શું નહીં કરવાનું?
કર્મકાંડ ગંગામાં કહે છે, ભાઈ જઠરાજ પદની શાન જેને જાણી પાનભાઈ, એને કરવું પડે નહીં બીજું કાંઈ, અને એને કરવું હોય એમ પણ થાય. તો કાળ, કર્મ અને સ્વભાવને જીતવાનો છે. એ આવી ગયા. કાળ, કર્મ અને સ્વભાવને જીતવાનો છે. કાળ કહેતા સમય થાય. જેવો આપણો સમય હોય એ સમય પસાર કરી જાય ને એટલે આપણે કાળને જીતી ગયા કહેવાય. બધાની ઉપર સમયકાળ હાલી રહ્યો છે અને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાઓ એટલે કાળને જીતી ગયા. પછી ગુરુ સાહેબે ગયા એટલે ગુરુ મહારાજે આપણને કીધું, ભાઈ કર્મ તો તારે કરવું પડશે, પણ શુભાશુભ કર્મ કરવાનું. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેશે કે હે અર્જુન, તું કર્મ કર અને કર્મ છોડ. અર્જુન વિસ્મય પામી ગયો કે પ્રભુ તમે કેવી વાત કરો છો, એક બાજુ એમ કહો છો કર્મ કર અને એક બાજુ કર્મ છોડ, મને આમાં કઈ સમજાતું નથી. તો કે તારે કર્મ તો કરવું પડશે, શુભાશુભ કર્મ કરી. જો તું કર્મ નહીં કરે તો તારો જીવન નિર્વાહ કેમ હાલશે? એટલે કર્મ તો તારે કરવું જ પડશે. પણ જેનાથી કળિયુગ ઉભો થાય, પાપાચાર ઉભો થાય, આવું કર્મ છોડી દેવાનું છે. એટલે કાળ, કર્મ અને સ્વભાવ. સ્વ કહેતા પોતે, પોતાનો સ્વભાવ છે ને એ સ્વભાવને બદલવાનો છે. કારણ કે આ સ્વભાવ છે, આપણી કહેવત છે બધાની ઘડિયાળ કે પ્રાણ અને પ્રકૃતિ હારે જાય છે, હારે જાય છે. તો આપણો સ્વભાવ જે છે એને આખો પલટી નાખવાનો છે. એટલે ગુણ આખો ફેરવવાનો છે. ગુણ ફેરવા વગર આમાં કાંઈ ફરક ન પડે. આપણા ગુણ તો હતા જ. ગુરુ સાહેબને શા માટે જવું પડ્યું? ગુરુ ગુણ બાંધવા માટે. અને ગુરુ ગુણ જયારે બાવે ને ત્યારે આપણને ખબર પડે કે આમાં ગુરુ ગુણ ઉતર્યો કે નહીં. એટલે વાણી દ્વારા કે ઓ જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. ઓ જીવનડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. શું બાહેર ભમે, શું બાહેર ભમે, ભીતર જોને તારો બ્રહ્મ સ્વરૂપ રે. શું બાહેર ભમે, શું બાહેર ભમે, ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ કરે. તું શું કરવાને આવ્યો તો? તું શું કરવાને આવ્યો તો? તને કોણે અહીં બોલાવ્યો તો? તને કોણે અહીં બોલાવ્યો તો? શું લઈ જાઉં ને શું લાવ્યો તો? શું લઈ જાઓ ને શું લાવ્યો તો? ઓ જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. ઓ જીવનડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. આપણે કોઈ દે આવો વિચાર કર્યો નથી કે હું આ પૃથ્વી માથે હું કામ આવ્યો છું. એવો કોઈ દે વિચાર કર્યો નહીં. ગોવિંદભાઈ ને ઘરે ભજન છે આજે એટલે આપણે ભજનમાં જવું છે. આ એક ભજનનું નિમિત્ત છે અને એ નિમિત્તે આપણે અહીંયા આવ્યા છીએ. તો આ 5 તત્વનો દેહ ધારણ કરીને આ પૃથ્વી માથે હું કામ આવ્યા છીએ, આવો કોઈ દે વિચાર નથી આપણે કર્યો. અને કહે છે ભાઈ આ પૃથ્વી માથે આવવાનું કારણ એક જ છે કે જ્ઞાન ગરીબીથી સેવા કરવા વિશ્વ મહિમે આયા.
જીવ રૂપ ગુણથી ન્યારી લાલન વસ્તુ છુપાયા. જ્ઞાન અને ગરીબી રાખવાની છે. ગરીબી રાખી ગુરુજીને સેવો કરો શબ્દનો તોલ. આપ થકી અદકો મળે એનો ધારણ કરજો બોલ. આપથી અનેક અદકા હોય તો એનો પણ શબ્દ આપણે લઈ લેવાનો છે. આપણે કઈ મહાન થઈ ગયા નથી. આ તો દાસ બન્યા ને એ જગતને ગમ્યા છે. અને જે સંતો થઈ ગયા એ બધા દાસ થઈ ગયા છે. કરવા પણ કઈ બાકી ન રાખ્યું. 14 ભુવન નામે લખાવ્યા. પછી કહે છે દેવો દારિદ્ર હું તો સર્વે રેવા મે. દેવો દારિદ્ર હું તો સર્વે રેવામે. અખોટા ભંડાર આપે રાખે ના ખામે નાથ. વારે વારે જાઓ રે મારા ગુરુજીને આજે. વારે વારે જાઓ રે મારા ગુરુજીને આજે. દેવું દારિદ્ર હું તો સર્વે વામી. જે મને મારાપણાનો દાવો હતો કે હું દેહ છું, આ દેવ દારિદ્ર આ બધું જે દેહની હારે હતો ને લબાસો એ બધું ગુરુ શરણે આપી દીધો. તાન બાન ધાન શીશ બધું મૂકી દીધા. પછી દેવ દારિદ્ર હું તો સર્વે વામી. અખોટ ભંડાર આપ્યો જ્ઞાનનો અને રાખીનો ખામી નાથ. વારી વારી જાઉં મારા ગુરુજીને આજે. કારણ કે આજે આપણને દેવું થઈ ગયું હોય તો ઊંઘ નથી આવતી. પણ બધું પોટલું છે ને. જ્યારે પરમાત્માના શરણે ન મૂકે ત્યાં સુધી ઊંઘે નથી આવતી. વિચાર કરી લેવાનો. હોતા હોય ને તો આપણો વિચાર બધે ભમતો હોય ત્યાં સુધી ઊંઘ આવે નહીં. પણ ઊંઘ ક્યારે આવે? બધું સમયમાં અને મુકાઈ જાય, વિચારોનો લય થાય પછી છે ઘડીકમાં સહેજમાં ઊંઘ આવી જાય છે. વિચાર જ્યાં ચાલતા હોય મનમાં ત્યાંથી ઊંઘ નો આવે. અને ઊંઘ આવે ને પછી આખો દિનો ગમે એટલો થાક્યો પાક્યો હોય ને તો હવાર થાય ને તાજો માજો થઈ જાય. આ થાક ગયો ક્યાં? કારણ કે પરમાત્માની દયા છે. 12 કલાક આપણે ધંધો કરવામાં કોઈ ના પાડતું નથી. 8 કલાક ઊંઘવામાં કોઈ ના પાડતું નથી. પણ 4 કલાક વધી ને એમાં કઈક આપણે આપણા માટે કરવાનું છે. 4 કલાક જે વધી છે એમાં આપણે આપણા માટે કરવાનું છે. નહીં તો ઓલાની ગોળી થાય. એક ઉંદર એવો ઉધમી દર ખોજ્યા છે અપાર. બોરિંગ આવી અને ભોગવે અને મહેનત ઘરે જાય. કારણ કે પોતાનું કઈ નહીં કરીએ તો આપણી મહેનત જે છે એ બધી એમ જ આવવાની છે. છેલ્લી અવસ્થા આવશે ને આપણું રડેલું આપણને ભોગવવા નહીં મળે. હવે તમને ગળફ આવે છે એક બાજુ ઘરે ખાટલો રાખે હો. એટલે આપણું રડેલું આપણને મળે. તો 2 વસ્તુ કરવાની છે. ધંધો કરવાની કોઈ ના પાડતું નથી. પણ હારે હારે હરિભજા હરિ કીર્તન હરિભજન સત સમાગમ નિત્ય કરવો. અને સંતો કે ભાઈ સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ઘોળે. કારણ કે શબ્દથી જ આપણને જ્ઞાન થવાનું છે. ઊંચો કોણને હરી છે કેવા જ્યાં સુધી નહીં સમજાયા. આપના હરિણ આપે નો ભાયા તો મિથ્યા જન્મ ગુમાયા. આપણો જન્મનો ફોગટ વહી જવાનો છે. આપના પરમાત્મા બધાની ભેગો બોલે છે. કોણ બોલે ને ક્યાંથી બોલે છે એ નો જાણ્યો તો આપણને કઈ સમજણ પડવાની નથી. અને આ સમજણ છે ને, જો સમજણના ઘાટે ઉભા રહીએ તો જ આપણને શાંતિ